આજે છે ને મારી તબિયત થોડી ખરાબ છે એટલે કદાચ ઓફિસેથી વહેલા આવી આવ્યો છું. વહેલા એટલે 4 વાગે આવી ગયો છું. એમ કે થોડુંક જય માતાજી, જય દ્વારકાધીશ. તો તમે બધા કેમ છો? મજામાં? બધા મજામાં થશો. અને ફરી વાર સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 8:30 થયા છે અને હું મજામાં નથી. એટલે કે મને છે ને ગળામાં ખરેડી પડી ગઈ છે ને બળે છે ગળામાં. મને લાગે છે કે શરદી થવાની હશે. કાલ રાતનું એવું થાય છે અને આમ ઘડીએ ઘડીએ છે ને ગળું ફૂંકાઈ જાય. સાવું છે સુખી ખરેડી કહેવાય ને એ પડી ગઈ છે. અત્યારે છે ને આપણે બધું કામ કરવાનું બાકી છે. જોવો છે હમણાં જ પડ્યું છે. મને એવું લાગતું હશે કે છે ને મોટરનો અવાજ આવે છે શરૂ હશે એમ, પણ મોટર નથી શરૂ. અમારે અહીંયા છે ને ઘરઘંટી છે. તો એ ઘરઘંટી શરૂ છે ને એના કારણે અત્યારે અવાજ બહુ આવે છે. મને એમ જ લાગે, પેલા શરૂઆતમાં તેમ જ લાગતું કે મોટર શરૂ હશે એમ, પણ એવું કાંઈ નથી. અત્યારે સવારમાં છે ને વહેલા 6:30 શરૂ કરી નાખે એટલે વહેલા બધું દળાઈ જાય એમ. અને જાજા માણસો હોય ને એટલે ઘરઘંટી એવા હોય એટલે વાંધો ન આવે. એમ તો અમારે તો ઓલું જ છે, પણ તો એ ઘરઘંટી છે એટલે પછી ઘરઘંટીમાં તે દળવાનું હોય. ઘઉં ને એવું બધું દળાઈ જાય ઘરે ને ઘરે. અને સાંજે છે ને વરસાદ કેટલો આવ્યો ને કઈ ખબર જ નથી. કેમ કે અમારે બારે દરવાજા બધું બંધ હોય ને તો કઈ અવાજ જ ન આવે ને. આમ જોઈ લો અત્યારે સમાચારમાં ઘણું આવે છે કે વરસાદ ક્યાંય કેટલો પડ્યો એમ. અને આવા વરસાદમાં છે ને કઈ બારે ન નીકળે. અલર્ટ મેસેજ છે ને 4 વાગ્યાનો કાલો આવી ગયો હતો. એટલે કે વરસાદના કારણે છે ને 4 વાગ્યાનો મેસેજ આવી ગયો હતો કે છે ને 9 વાગે ને એટલે ઘરમાં રહેજો એમ. અને કામ વગર કોઈ ખોટા બહાર જાતા નહીં એમ. પણ અમારે કઈ બહુ વાંધો આવે એમ નથી, કેમ કે અમારે પાણી ભરાય નહીં ને એટલા માટે. આપણે હવે છે ને બધું કામ કરી નાખીએ કેમ કે તો મોડું થશે. અને બીજું એમ કે આજે છે ને મારી તબિયત થોડી ખરાબ છે એટલે કદાચ કળતર ભરાઈ ન જાય ને તો સારું. નકર તો પછી દવા લેવા જવી પડશે. નકર આવું શરદી ને છું હોય તો હું ખાલી ટીકડી જ લાવું મેડિકલમાંથી, બાકી દવા લેવા ન જાઉં. પછી કળતર ભરાઈ જાય ને તો દવા લેવા જઈશ. અને એમાંય તો વધારે કળતર ભરાઈ જાય ને તો દવા લેવા જવાનું. હું દવા લેવા જ ન જાઉં. મને દવા પીવી ન ગમે ને એટલે. હાલો તો હવે હું છે ને ફટાફટ બધું કામ કરી નાખું. અત્યારે 12:30 થઈ ગયા. મેં કીધું છે ને જમી લઈશું. આપણે સવારમાં છે ને કોબીનું શાક કર્યું હતું અને રોટલી કરી હતી અને છાશ. હમણાં એવું છે ને 2 દીથી ભાખરી નથી કરતી મિલન કે મારે નાસ્તો નથી કરવો એમ. એટલા માટે પછી હું કોઈ ભાખરી ન કરું, કેમ કે મારે રોટલી હોય ને તોય નાસ્તા હાલે. એવું નથી કે ભાખરી જરૂરી જ છે, કેમ કે 2 ઘઉંના લોટનું જ બને એટલે. હાલો તો હું છે ને નાસ્તો કરી લઉં. અત્યારે 3 વાગ્યા છે ને હું જાઉં છું ધાબામાંથી, કેમ કે વરસાદ નથી ને જોવું પડશે મારે. એટલે જો વરસાદ તો આવીને લગભગ ગયો જ હશે. વરસાદ જોવાનું કારણ એક જ છે કે છે ને થોડાક સવારમાં વરસાદ આવે તો થોડાક કપડાં મેં છે ને ઘરમાં લઈ લીધા હતા ને થોડાક ફૂંકાય છે એટલે જોવું પડે. નકર પાસે જેટલા સુકાય ની ભીના થઈ જાય. કાંઈ નહીં, વરસાદ જેવું છે પણ બહુ વાંધો નહીં આવે. અહીંયા જ હમણાં તો વરસાદ આવીને જો લાગે એવું છે. રૂમમાં હોય ને તો કાંઈ ખબર જ ન હોય વરસાદ આવ્યો છે કે નહીં. તમારે બધાને કામ કેમ હાલે છે ને એમ કોમેન્ટ કરી દેજો. અમારે જો ક્યારેક શરૂ હોય, ક્યારેક જવાનું હોય, ક્યારેક રજા હોય. અને એમાં પાછું એમ થાય કે અમે કઈ બારે ન જઈએ કોઈ, કેમ કે કદાચ મારે રજા હોય ને તો મિલનને જવાનું હોય, અને મિલનને રજા હોય ને તો મારે કામે જવાનું થાય એમ. એટલે કે એનું ઓફિસે રજા હોય તો પછી મારે હશે ને જયારે એને રજા હોય ને ત્યારે જ મારે જવાનું થાય કામે. એવું ઊંધું કામકાજ હાલે. પણ માલી ત્યારે જ આવે. એટલે કદાચ વેલા હાર આવી જાય ને કે આમ સોમવારથી શનિવાર સુધી નો હોય ને તો વાંધો ન આવે. પણ આ બધું ઊંધું થાય છે. રજા આવે ને ત્યારે જ તે મારે છે ને કામે જવાનું થાય. કાંઈ નહીં, કાલ પાછું છે ને આપણે જોઈશું. કાલે મારે માલ આવશે ને એટલે જવાનું થશે ને. કા મિલને રજા હશે. અને આમ તો એમ જ થાય રજા ન આવે ને તો સારું મિલનને એમ. કેમ કે કાંઈ છે ને અત્યારે એક તો હશે ને હવે તહેવારી શરૂ થશે બધા આવવાના, અને ઉપરથી પાછું છે ને મારે તે કામ હાલતું નથી એટલા માટે. નકર કદાચ કાંઈ વાંધો ન આવે આપણે એને રજા પડાવીને તોય તે, પણ અત્યારે રજા પડાવે એવું છે જ નહીં. અને તમારે કેમ મંદી હાલે છે તેજી એમ કહી દેજો. અને આ જે ખેતી કામ કરતા હશે ને એને તો ફૂલ તેજી થશે. એટલે કે અત્યારે એનો જમાનો છે. વરસાદ આવે ને
એટલે એ બધાને આમ બહુ એટલે બહુ સારું કહેવાય. અને બીજું એમ કે બહુ વધારે પૂરતો વરસાદ આવે ને એ ન સારું કહેવાય. કેમ કે એને જે વાયવું હોય ને એ બધું છે ને પાણી ફરી જાય એમ એટલે કે કાક પીળું પડી જાય એમ બધા કે એટલે બહુ સારું ન રે વધારે પાણી પી જાય ને ઈ ન સારું એમ. એટલે મને કે બહુ વાડી ની ખબર નથી કેમ કે કોઈ દિવસ આમ બહુ વાડી ખેતી એમાં આમ ગઈ શું બધે ફરવા મતલબ કે આમ ખબર છે મને પણ એની વિશે બહુ જાણતી નથી હું. એટલે ખેતર વિશે બહુ જાણતી નથી કઈ થોડી ઘણી જે કોક કે વાત કરતા હોય હું સાંભળું ની મને ખબર છે. તો કઈ ને કોક છાટા શરૂ થઈ ગયા છે. હવે પાછી હું છે ને હેઠે જાઉં એમ કે આપડે એક તો છે ને કઈ દવાઈ અત્યારે પીધી નથી. અને ઘણા દુખે છે એટલે હાંજે છે ને હવે મારે મેડિકલ માંથી ટીકડી મિલનાર મંગાવવી પડશે. અને ગરમ પાણીના કોગળા હવારમાં કરવાના હતા પણ મારી પાસે થોડો કઈ ટાઈમ નહતો ગરમ પાણીના કોગળા મેં કઈ કર્યા નહી પછી અને એમ પણ હજી છે ને અમારે ગરમ પાણી કરવા માટે હીટર કેવું કાક લાવવું પડશે કેમ કે પછી આ ઠંડીનું છે ને પાણી બહુ ટાઢું હોય એટલે નાવા જાય ને તો બહુ ટાઢું પાણી લાગે. તો કઈ નઈ હાલો હવે હું છે ને હેઠે જાવ કપડાં લઈને. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં દેશો અને હું પણ મજામાં છું. તો આજે ઓફિસેથી વહેલા આવ્યો છું, વહેલા એટલે 4 વાગે આવી ગયો છું કેમ કે થોડુંક હીરાને એવું નહોતું એટલે. અને અત્યારે છે ને વાગી ગયા છે કેટલા ખબર છે 5:20 થઈ છે. આવીને ઘડીક આરામ કર્યો અને પછી સંજનાને કહું તો સંકા બનાય જમવાનું એમ જમવાનું ઠીક પણ નાસ્તો કરવો હતો અત્યારે છે ને મેગી બનાવવાની છે. મેં મોલમાં ગયા હતા ને તો લાવ્યા હતા નહીતર જો ડુંગળી કાપે છે ઈ તે હા હું જોધા અકબર જોતી સિરિયલ તો ટીવી નથી એટલે એના કરશે રિમોટ મૂકું જ નહીં હાથમાંથી. ટીવી નથી એટલે છે ને મોબાઈલ જોયા કરે. આપણે અત્યારે છે ને મેગી બનાવવાની છે મસ્ત મજાની કેમ કે બહાર અત્યારે વરસાદ જામેલો છે મસ્ત વાતાવરણ છે. તમે ધાબો પર ગયો હતો ને મજા આવી ગઈ. સાટા શરૂ છે એટલે ધાબો પર તો બહાર તો નતો ગયો પણ અમને બહાર મેં જોઈ વરસાદ બહાર શરૂ છે અને અત્યારે મસ્ત મજાની મેગી બનાવી છે. અને આ વખતે છે ને ચીલી સોસ ને એવું બધું લાવ્યા હતા ને સોયા સોસ તે આનથી ટ્રાય કરવાની છે મેગી કેવી થાય એવું જોવી. હા રાખ્યો વાલી ડુંગળી કારણે અરે ઓલો મેગી બને નાખી. આપણી મેગી હવે છે ને રેડી થઈ ગઈ છે. જો મસ્ત મજાની બની છે. થોડીક આમ આપણે પીળી નહીં થોડી કેસરી કલર જેવી થઈ હતી કેમ કે ઓલા સોયા સોસ ને ચીલી સોસ બે નાખ્યું ને એના કારણે એવું છે. સો ધુવાડા કાઢે છે ધુવાડા બને ટ્રાય કરી છે નવી મેગી ટ્રાય કરી છે એટલે કે સોયા સોસ નું બધું મેગી કેવી બને કોને ખબર. ચાઇનીઝ મેગી બનાવી છે આપણે. ચાઇનીઝ મેગી છે ભાઈ. હાલો તમારે મેગી ખાવી તો આવો રાજ. હા હાલો બધા મેગી ખાવા. અત્યારે જો આપણે 8 ઉપર છું છે અને અત્યારે મેં છે ને ફુલેવર સુધાર્યું છે સવારમાં ટિફિન બનાવવા માટે. અને અત્યારે તે છે ને જે હમણાં તે મેગી ખાધી તોય તે અત્યારે છે ને ગુવારનું મેં શાક કર્યું છે અને રોટલી કરી છે કેમ કે પછી અત્યારે નાસ્તો કરવો હોય તો પછી મોડી રાતે અમારે છે ને મિલન ભૂખ્યા થાય મેં કીધું છે ને અત્યારે બનાવી નાખું પછી રાતે વાંધો નહીં નકર પછી મારે અડધી રાતે છે ને હાટું જમવાનું બનાવવું પડે એટલા માટે. અત્યારે તો આપણે બંને રેડી થઈ ગયું પણ મેં ફુલેવર સુધાર નાખું પછી સવારમાં છે ને મોડું થઈ જાય એટલે. છે ને ફાઇનલી આપણે જમી કરીને રેડી થઈ જશે ને અત્યારે છે ને જો ફ્રી ફાયર રમું છું હું. ક્યારનો રમું છું અત્યારનું નહીં કલાક થયા ક્યારની મને કેથી વિડીયો તમે પૂરો કરો એમ કવચ છે ને કાનની કહેતી મેં તમે અત્યારે વિડીયો એમ દઈ ગયો મારું ગળું દુખે છે ને એટલે તો હજી આપણે કંઈ વિડીયો એને દીધો નહોતો. તો બસ મિત્રો આજનો વિડીયો આવો હતો. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીશું પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.